સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર। તો ગાઈઝ આજે આપણે અહીં એક મહત્વની અપડેટ લઈને આવ્યા છે। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીં 8મા પગાર પંચને લઈ મહત્વની અપડેટ આવી છે। હવે 8મા પગાર પંચ લાગુ થતાં જ કોનો કેટલો વધશે પગાર એ બધી ચર્ચા આપણે વિડીયોની અંદર કરવાના છીએ। પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવી નવી અપડેટ તમને મળતી રહેશે અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। તો ચલો ગાઈઝ વિડીયોની આપણે કરીએ શરૂઆત। તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે 8મા પગાર પંચ વિશેની મુખ્ય હેડલાઇન્સ શું શું છે। તો આપણે જોઈએ કે ભાઈ 8મો જે પગાર પંચ છે એની ભલામણો 18 મહિનામાં આવવાની શક્યતાઓ છે અને આ જે આવશે તો મોંઘવારી ભથ્થા પર પણ અસર થવાની પૂરેપૂરી સંભાવના છે। હવે પગાર મેટ્રિક્સ સ્તરો મુજબ સંભવિત પગારો અહીં નીચે મુજબ છે। અહીં 7મા પગાર પંચ જે 7મો પગાર પંચ છે જેમ કે અત્યારે વર્તમાન જે મૂળ પગાર છે અને 8મા પગાર પંચ મુજબ સંભવિત મૂળ પગારની આપણે અહીં ચર્ચા કરી લે। તો તમે જોઈ શકો છો નીચે કોષ્ટકની અંદર તો અહીં શક્યતાઓ છે બરાબર। તો અહીં લેવલ 1 માં તમે જોઈ શકો છો કે 7મા પગાર પંચ મુજબ 18,000 જેટલો પગાર હતો, પરંતુ હવે સંભવિત થઈ જશે 44,280। એના પછી તમે જોઈ શકો છો કે લેવલ 2 વાળાને શું હોય તો 7મો પગાર પંચ હતો 19,900, હવે થઈ જશે 48,074। હવે લેવલ 3 માં આપણે જોઈએ કે 7મા પગાર પંચ મુજબ 21,700 પગાર હતો અને 8મામાં થઈ જશે 53,466। લેવલ 4 ની વાત કરીએ તો 7મા પગાર પંચ મુજબ 25,500 હતો, હવે 8મા પગાર પંચમાં સંભવિત છે 62,850। લેવલ 5 ની વાત કરીએ તો 7મા પગાર પંચ મુજબ 29,200 હતો અને 8મા પગાર પંચમાં સંભવિત છે 71,823। હવે 6 લેવલની વાત કરીએ તો 7મા પગાર પંચ મુજબ 35,400 હતો, હવે 8મા પગાર પંચમાં 87,084 થઈ જવાની સંભાવના છે। 7મા પગાર પંચમાં લેવલ 7 ની અંદર હતો 44,900 અને 8મા પગાર પંચમાં તમે જોઈ શકો છો કે 1,10,554 જેટલો થઈ જશે। લેવલ 8 ની વાત કરીએ તો 7મા પગાર પંચ મુજબ 47,600 હતું અને 8મા પગાર પંચમાં સંભવિત છે 1,17,177। 9મા લેવલ પ્રમાણે 7મા પગાર પંચમાં 53,300 હતું અને 8મા પગાર પંચ પ્રમાણે 1,30,386 જેટલો વધારો થશે। એના પછી જોઈએ કે લેવલ 10 ની અંદર વાત કરીએ, લેવલ 10 ની અંદર 7મા પગાર પંચ મુજબ અત્યારે પગાર છે 56,100 અને 8મા પગાર પંચમાં સંભવિત છે 1,37,924। હવે લેવલ 11 ની વાત કરીએ તો 7મા પગાર પંચ મુજબ 67,700 હતો અને 8મા પગાર પંચમાં સંભવિત છે 1,66,752। હવે જોઈએ કે લેવલ 12 ની વાત કરીએ આપણે, લેવલ 12 ની વાત કરીએ તો હવે 7મા પગાર પંચ મુજબ 78,800 હતું અને 8મા પગાર પંચની અંદર 1,93,728 છે। લેવલ 13 ની વાત કરીએ તો 7મા પગાર પંચ મુજબ 1,23,100 અને 8મા પગાર પંચમાં સંભવિત છે 3,02,226। હવે જોઈએ 14મું લેવલ તો 7મા પગાર પંચ મુજબ 1,44,200 અને 8મા પગાર પંચ મુજબ સંભવિત છે 3,55,172 અને 8માની અંદર સૌથી વધુ તમે જોઈ શકો છો કે 7મા પગાર પંચ મુજબ 2,50,000 હતું અને 8મા પગાર પંચ મુજબ 6,15,000 જેટલો સંભવિત। તો તમે જોઈ શકો છો કે જે આ નોંધ તમે જોઈ શકો છો કે આ ગણતરી પગાર વધારાના ફિટમેન્ટ ફેક્ટર 2.46ના આધારે છે। ન્યૂનતમ મૂળ પગાર લેવલ તમે લેવલ 1નો જોઈ શકો છો કે 44,280થી થવાની સંભાવના છે। તો આ બધી સંભાવનાઓ છે, તો જરૂર અહીં 18 મહિના પછી તમે જોઈ શકો છો કે અહીં 8મા જે પગાર પંચની ભલામણો છે 18 મહિનામાં આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે। તો આજ માટે આટલી જ અપડેટ હતી। થેન્ક યુ।